નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો મિત્રો, એક બહુ જ મોટા સમાચાર આવ્યા છે। ગુજરાત સરકારે વિદ્યા સહાયક ભરતી 2026ની જાહેરાત કરી દીધી છે। ચાલો આના વિશે આપણે બધી જ ડિટેલ્સ એક પછી એક જાણીએ। તો સૌથી પહેલાં તો જે સૌથી મોટો આંકડો છે એની જ વાત કરીએ। સરકારે વિદ્યા સહાયકની તમે માની ન શકો કુલ 11,000 જગ્યાઓ બહાર પાડી છે। આ ખરેખર એક જબરજસ્ત તક કહેવાય। ચાલો ત્યારે હવે એ જોઈએ કે આ તકમાં પોસ્ટ કઈ છે, પગાર ધોરણ શું છે અને ઉંમર કેટલી હોવી જોઈએ। તો જુઓ, આ જે ભરતી છે ને એ છે વિદ્યા સહાયક માટે, એટલે કે જે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ છે એમાં ધોરણ 1 થી 5 માટે ટીચિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે। હવે વાત કરીએ પગારની, તો આ પોસ્ટ માટે પહેલા 5 વર્ષ સુધી દર મહિને ફિક્સ 26,000 રૂપિયા પગાર મળશે। અરજી કરવા માટે જે બેઝિક ઉંમર રાખવામાં આવી છે એ 18 થી 33 વર્ષની છે, પણ હા, એમાં ઘણી છૂટછાટ પણ છે, એના પર પણ નજર નાખીએ। આ જુઓ, અહીં તમે જોઈ શકો છો કે મહિલા ઉમેદવારો અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને ઉંમરમાં સારી એવી છૂટછાટ મળે છે। અમુક કેટેગરીમાં તો છેક 45 વર્ષ સુધી અરજી કરી શકાય છે, તો આ એક બહુ સારી વાત છે। ઓકે, તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે ભાઈ આ પોસ્ટ માટે કોણ કોણ અરજી કરી શકે, એના માટે જરૂરી ભણતર શું જોઈએ, ચાલો એ જાણીએ। તો જો અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું HSC એટલે કે 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। એની સાથે સાથે ટીચર ટ્રેનિંગનો કોર્સ જેમ કે PTC કે DED કરેલો હોવો જોઈએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ટેટ 1ની પરીક્ષા તો પાસ કરેલી જ હોવી જોઈએ, એ ફરજિયાત છે। અને હા, જે લોકો હજુ ભણી રહ્યા છે એમના માટે પણ એક ખાસ વાત છે। જે ઉમેદવારો DLEDના છેલ્લા વર્ષમાં છે અને એમણે ટેટ 1 પરીક્ષા પાસ કરી લીધી છે, તો એ લોકો પણ આમાં અપ્લાય કરી શકે છે। ચાલો માની લો કે કોઈ ઉમેદવાર આ બધી જ શરતો પૂરી કરે છે, તો પછી આગળ શું, અરજી કઈ રીતે કરવાની, એની આખી પ્રોસેસ હવે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। તો આખી અરજીની જે પ્રોસેસ છે ને એ ઓનલાઈન છે। એના માટે આ ઓફિશિયલ પોર્ટલ dpegujarat.in પર જવાનું રહેશે। આખી પ્રોસેસમાં મુખ્ય 4 સ્ટેપ્સ છે। સૌથી પહેલાં તો ટેટ 1ની વિગતો નાખીને રજિસ્ટ્રેશન કરવાનું, પછી લોગિન કરીને આખું એપ્લિકેશન ફોર્મ ભરવાનું, ત્યાર પછી બધા જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના, અને છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢીને જે નક્કી કરેલું સેન્ટર હોય ત્યાં જમા કરાવવાનું। અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન પ્રોસેસ કેવી દેખાશે। આ જે ડાબી બાજુ છે એ રજિસ્ટ્રેશન ફોર્મ છે અને જમણી બાજુ એનું લોગિન પેજ છે। બસ આ જ રીતે શરૂઆત કરવાની છે। હવે ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ન પડે એના માટે અમુક ડોક્યુમેન્ટ્સ તો પહેલેથી જ તૈયાર રાખવા પડે, તો ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ। જો આમ તો ઓફિશિયલ નોટિફિકેશનમાં લાંબુ લિસ્ટ છે, પણ આ જે સ્ક્રીન પર દેખાય છે એ તો એકદમ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, જેમ કે ધોરણ 12ની માર્કશીટ, ટેટ 1ની માર્કશીટ, PTC કે DELEDની માર્કશીટ અને સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો, નોન ક્રિમિલેર, EWS કે પછી વિકલાંગતાનું પ્રમાણપત્ર। આ બધું ઓનલાઈન અપલોડ કરવાનું થશે અને પછી વેરિફિકેશન વખતે પણ જોઈશે। ચાલો હવે આગળ વધીએ અને સૌથી અગત્યની વાત એટલે કે તારીખો અને ફી વિશે જાણી લઈએ। આમાં બિલકુલ મોડું ન થવું જોઈએ। એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, ટાઈમ બહુ જ ઓછો છે। ઓનલાઈન અરજી 15 એપ્રિલે શરૂ થશે અને 24 એપ્રિલે તો ઓનલાઈન ફોર્મ ભરવાનો અને ફિઝિકલ જમા કરાવવાનો બધું જ બંધ થઈ જશે, એટલે કે ગણતરીના દિવસો જ મળશે। અરજી ફીની વાત કરીએ તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 200 રૂપિયા છે અને બાકીના બધા જ અનામત વર્ગો માટે 100 રૂપિયા ફી રાખવામાં આવી છે। તો ટૂંકમાં આખી વાતનો સાર એ છે કે 11,000 જગ્યાઓ છે, જે એક બહુ જ મોટી તક છે, અને અરજી કરવાની જે આખી પ્રોસેસ છે એ dpgujarat.in પર 15 થી 24 એપ્રિલની વચ્ચે જ પૂરી કરી લેવાની છે। તો બધી જ મુખ્ય વિગતો હવે આપણી સામે છે। હજારો ઉમેદવારો માટે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો આ એક સુવર્ણ મોકો છે। તો સવાલ હવે બસ એટલો જ છે કે આ તક માટે તૈયારી કેવી છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો।
તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ આઇકન અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.